ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે તેમના જામીન સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે ત્યારે ચૈતર વસાવાએ હવે હાઈકોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે અને તમને ખબર જ છે કે તારીખ 24 જુલાઈ 2025ના રોજ ડેડિયાપાડામાં દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સભા ગજવવાના છે ચૈતર વસાવાના સમર્થનમાં। ત્યારે 22 તારીખે હાઈકોર્ટની અંદર ચૈતર વસાવાના જામીનને લઈ સુનાવણી હાથ ધરાવવાની છે। તો આ એક ટ્વિસ્ટ નથી? શું ચૈતર વસાવાને રાહત મળી શકશે હાઈકોર્ટથી? તે એક યક્ષ પ્રશ્ન છે। જો મળી જશે તો ચૈતર વસાવાના સમર્થકો અને આમ આદમી પાર્ટીના નેતાઓ એવું કહેશે કે કેજરીવાલ અને ભગવંત માનના આવવાથી સરકારમાં ખળબળાટ મચી ગયો છે। ચૈતર વસાવાના જામીન હાઈકોર્ટમાં મંજૂર થાય છે કે કેમ એ તો કોર્ટનો વિષય છે, પરંતુ જો મંજૂર થયા તો ચૈતર વસાવાના સમર્થકોના ઉત્સાહનો પાર નહીં હોય તે વાતમાં બેમત છે જ નહીં। તારીખ 24ના જે સભા ગજવવાના છે કેજરીવાલ અને ભગવંત માન, તેને લઈ પણ આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાના સમર્થકોએ જોરદાર તૈયારીઓ શરૂ કરી છે। જે આદિવાસી સ્ટ્રોંગહોલ્ડ વિસ્તાર માનવામાં આવે છે, એક જિલ્લા પંચાયતની બેઠક પરથી 90 ગાડીઓ સવા સ્થળ સુધી પહોંચાડવાના પ્રયત્ન હાથ ધરવામાં હાલ આવી રહ્યા છે તેવી મારા અંગત સૂત્રોએ મને માહિતી આપી છે। ત્યારે ચૈતર વસાવાના સમર્થનમાં જે સભા ગજવવા જઈ રહ્યા છે કેજરીવાલ અને ભગવંત માન, તે પહેલાં ચૈતર વસાવાને હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળે છે કે કેમ યક્ષ પ્રશ્ન છે। જો મળશે તો સભા જોવા જેવી થશે। થેન્ક યુ।